મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાઈ તિરંગા યાત્રા। સીએમ ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગાથી હર દિલ તિરંગાની રાષ્ટ્રીય ભાવના મજબૂત કરવા ઉપર મૂક્યો ભાર। પોલીસ વિભાગે શૌર્ય સાથે રજૂ કર્યો ડેર ડેવિલ્સ શો। પોરબંદર ખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન। કહ્યું, એશિયાટિક સિંહ આપણી સમૃદ્ધ પ્રાકૃતિક વિરાસત અને સંસ્કૃતિનું પ્રતીક। 11 જિલ્લાઓમાં સાવજના સંવર્ધન અને સંરક્ષણના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાતના મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ યોગ્ય ન્યાયની આપી ખાતરી। કહ્યું, દોષિતોને છાવરવામાં આવશે નહીં। મૃતકના પિતા સાથે પણ કરી વાત। સમગ્ર કાર્યવાહીની દેખરેખ ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામક ડોક્ટર સચદેવને સોંપાઈ। સંસદના ચોમાસુ સત્રનું ચોથું અને અંતિમ સપ્તાહ। લોકસભામાં હોબાળા વચ્ચે ટ્રિબ્યુનલ સુધારા, ખાણ ખનીજ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ તેમજ કેરળ નામ પરિવર્તન સહિતના 4 મહત્વના બિલ થયા રજૂ, તો રાજ્યસભામાં વિવિધ અહેવાલ પટલ ઉપર મુકાયા। બંને ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત। ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની વિધાનસભા તરફ માર્ચ। વિદ્યાર્થીઓ સીબીઆઈ તપાસની માંગ ઉપર અડગ। વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહેતાએ કહ્યું, ઝારખંડમાં થઈ રહી છે ઓગસ્ટ ક્રાંતિ। અમે એસઓપીનું પાલન કરીને શાંતિપૂર્ણ વિરોધ કરીશું। આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 97% વરસાદ। ઓડિશાને પૂરથી રાહત નહીં, હજી પણ અતિ ભારે વરસાદનું એલર્ટ। ઉત્તરના રાજ્યોમાં શ્રાવણના બીજા સોમવારે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના। શ્રાવણ માસમાં ભાવિકોને આવકારવા સોમનાથ મંદિર પણ વિવિધ તૈયારીઓથી સજ્જ। ભજન, ભક્તિ, ભોજન તેમજ સફાઈની સુચારુ વ્યવસ્થા। દર્શનાર્થીઓની સુરક્ષા માટે એડવાન્સ ફાયર રેઝિસ્ટન્ટ સિસ્ટમ। બીએસઈ સેન્સેક્સની સપાટ શરૂઆત બાદ 100 પોઈન્ટની રિકવરી। નિફ્ટી 24,000ને પાર। ચાંદી 3,000 રૂપિયા ઉછળીને 2,34,000ના ભાવે। રૂપિયો ડોલરની સરખામણીએ 4 પૈસા મજબૂત થઈને 95.17ની સપાટીએ।